નમસ્કાર મિત્રો, યુગેન રેડ્ડીના ખાસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવા સુરતના ઉભરતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે થઈ રહેલા એક ઇવેન્ટ, એક ચર્ચા માટે વાત કરવા માટે અહીંયા હાજર છીએ, જે એકદમ અત્યારે સુરતમાં મોસ્ટ વાયરલ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરત આજે એક માત્ર વિકાસશીલ શહેર નથી, આ એક અર્બન અને ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ તરીકે ઉભરી રહ્યું છે. અને આ જે પરિવર્તન થઈ રહ્યું છે એના કેન્દ્રમાં અત્યારે જે ચર્ચામાં છે સેબા હાલો પ્રોપર્ટી એક્સપો. અને આ એક્સપો એક એવું પ્લેટફોર્મ આપવા જઈ રહ્યું છે જ્યાં ડેવલપર્સ, બાયર્સ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ બધા જ એક છત નીચે આવશે. તો આ જે વિશેષ એક ઇવેન્ટ થવા જઈ રહી છે એના માટે આપણી સાથે વાત કરવા માટે આપણા એક સ્પેશિયલ ગેસ્ટ આજ આપણી સાથે છે, જેઓ માત્ર ડેવલપર જ નથી પણ એક વિઝનરી બિઝનેસ લીડર છે. અને તેમનું નામ છે દીપેશભાઈ ધાનાણી. દીપેશભાઈ દેવમ ડેવલપર્સ ગ્રુપના ફાઉન્ડર છે અને સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન સેબાના ફાઉન્ડર અને સેક્રેટરી છે. સો આજે જે આ ચર્ચાનો વિષય છે સેબા હાલો પ્રોપર્ટી એક્સપો, એના શું અસર થશે, માર્કેટમાં શું નવા ટ્રેન્ડ લાવશે, શું એક ગેમ ચેન્જર બનવા જઈ રહ્યું છે, આ બધા પ્રશ્નોનો જવાબ આજે આપણને દીપેશભાઈથી મળવાનો છે. દીપેશભાઈ, આપનું સ્વાગત છે નમસ્કાર. પોડકાસ્ટમાં. દીપેશભાઈ, આજે જોઈએ કે વૈશ્વિક જે રાજનૈતિક પરિસ્થિતિ છે, કે જે આર્થિક પરિસ્થિતિ પણ એક સંકટમાંથી આખી દુનિયા ગુજરી રહી છે. જોકે ભારત તેમાં એક બ્રાઇટ સ્પોટ છે, પણ તેને પણ મને લાગે છે ઓછા વત્તે અંશે અસર થઈ રહી છે. તો આપણે જ્યારે રિયલ એસ્ટેટના આવા સમગ્ર પરિપ્રેક્ષની વાત કરીએ તો આ જે માહોલ છે એના વિશે તમે શું કહેશો? પછી આપણે એક્સપો પર જશું. આ પ્રશ્નની અંદર ભારત જે છે એ અત્યારે આની ભારતની અંદર કોઈ પણ પ્રકારની અસર નથી. અને એમાંય ખાસ કરીને જુઓ તો આપણું ગુજરાત છે એ આજે આખા ભારતની અંદર નંબર 1 છે. અને એની અંદર પણ સુરત છે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીની અંદર આખા ભારતની અંદર સુરત અત્યારે પ્રથમ ક્રમે છે. સુરતની એવી તાસીર રહી છે કે સુરતનું જે પબ્લિક છે, સુરતની અંદર આજે આખા ભારતના લોકો, એક જ એવું શહેર છે કે આખા ભારતના લોકો અહીંયા વસી રહ્યા છે. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ લોકો સુરત છે એ બધાને એક્સેપ્ટ કરે છે, એવું સુરત સિટી છે. અને સુરતની અંદર જે લોકો રહેતા હોય એના આમ દિલ બી છે ને એકદમ આમ ઉદાર હોય છે એકદમ. અહીંયાની જે તાસીર જુઓ તો જે જમીની વસ્તુ છે એ એવી છે કે એની અંદર દરેક માણસ પોઝિટિવ વિચારશે, નેગેટિવ નહીં વિચારે. સુરતની અંદર એટલો બધો સ્કોપ છે, સુરતની અંદર 1% પણ માર્કેટ નેગેટિવ નથી. આવનારો સમય સુરતનો છે. સુરતની અંદર આખા ભારતની અંદર અત્યારે પણ 20-30% સસ્તું સિટી સુરત છે. આખા ગુજરાતની નજર, ભારતની નજર સુરત ઉપર છે. સુરત એક એવું સિટી બનશે જે આવનારા સમયની અંદર સુરતની અંદર કોઈ ઇન્વેસ્ટ કરશે તો તેને બી પણ ફાયદો થશે. કોઈ નવી ઇન્ડસ્ટ્રી લાવી રહ્યું છે તેના માટે બી ફાયદારૂપ છે. અને નવું જે યંગ જનરેશન આવી રહ્યું છે આખા ભારતનું, એનું ફોકસ સુરતની ઉપર છે. જેમ કે આઈટી હબ હોય, સોલારની અંદર હોય, ટેક્સટાઇલ હોય, બધાની રીતે સુરત એક ઉભરતું સિટી છે. દીપેશભાઈ, જે હાલો પ્રોપર્ટી એક્સપોનો કઈ રીતે વિચાર આવ્યો, આની પાછળ શું વિઝન છે અને કયા માઇન્ડસેટથી આપણે આ જે બહુ મોટા પ્રમાણમાં જે મિલકતનો મહાકુંભ તમે જેને કહો છો, તો આ મહાકુંભની પાછળની શું સ્ટોરી છે બેસિક? મહાકુંભની પાછળની સ્ટોરી મેન તો એ છે કે માર્કેટની અંદર આપણે પોઝિટિવિટી લાવવી છે કે લોકો મેક્સિમમ રિયલ જે સોનું છે એ પ્રોપર્ટી છે. પ્રોપર્ટીની અંદર લોકો કેમ વધારે ઇન્વેસ્ટ કરે, લોકો સુખિયા થાય, લોકોને એનું મેક્સિમમ રિટર્ન મળે, જે બીજા બધા સેગમેન્ટમાં નથી મળતું. જે રિયલ વસ્તુ આ છે એ લોકો સુધી, ઘર ઘર સુધી આપણે પહોંચાડવી છે. લોકોને મેક્સિમમ ફાયદો થાય એની અંદર અહીંયા અમારા જે બધા બિલ્ડર ભાઈઓ છે એ કંઈ ને કંઈ 5%થી લઈને 25% સુધી ડિસ્કાઉન્ટ આપવાના છે. એનો સીધો ફાયદો કસ્ટમરને થવાનો છે. એટલે એક જ છતની નીચે બધા બિલ્ડરો આવે, સિટીને કંઈક નવું આપવું છે, લોકોને ફાયદો આપવો છે, એવું એક વિઝન ક્રિએટ થયું છે. અને આની અંદર મેક્સિમમ યંગ બિલ્ડરો છે, એને સુરત માટે કંઈક કરવું છે, લોકો માટે કંઈક કરવું છે. અમારું તો કામ થવાનું જ છે, સાથે અમારી જોડાયેલા અમારી યારે જે અમારો કસ્ટમર બેઝ છે એને બી ફાયદો કરવા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તો જનરલી જે સુરત ઈસ્ટ જે આપણો એરિયા કહેવાય છે, એ એવું કહેવાય કે સમજો મેઇન સિટી કરતાં એ થોડુંક એને આપણે આમ સેકન્ડરી રૂપે જોતા હોઈએ.
પણ હાલના તબક્કામાં તો સુરત ઈસ્ટ એરિયા મને લાગે છે એકદમ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે. અને આખું કોઈ અગર વિઝિટ કરે મોટા વરાછા કે અત્યારે તો કેનાલ રોડ છે, નવા જે એરિયાઝ ડેવલપ થઈ રહ્યા છે, કોઈનું માઇન્ડસેટ બદલાઈ જાય. તો એમાં પણ આપણે કંઈ પરિવર્તન લાવવામાં શું કહેવાય કેટલિસ્ટ બનશું? બિલકુલ, બહુ જ ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. આની અંદર સુરત ઈસ્ટની અંદર સુરતનો મેક્સિમમ વિસ્તાર એટલે કે 70% થી 75% વિસ્તાર અમે કવર કરેલો છે. તમે જુઓ તો અત્યારે ટોલેસ્ટ બિલ્ડિંગ જે સુરતનું છે એ બી અમારા વિસ્તારમાં જ બની રહ્યું છે. તમે અમારા એક કોમર્શિયલ પ્રોજેક્ટ, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ તમે વિઝિટ કરજો. અનબિલિવેબલ છે. અમે લોકોને કંઈક નવું આપવા માટે વિસ્તારને નવો ડેવલપ કરી રહ્યા છીએ કે જે અનડેવલપ વિસ્તાર છે એને અમે ડેવલપ કરી રહ્યા છીએ, જે અમારું વિઝન છે. અને કંઈક ને કંઈક નવું આપવા માટે અમે સતત તત્પર છીએ. સુરત ઈસ્ટની અંદર અમારી સાથે જોડાયેલા તમામ મેમ્બરો કંઈક નવું આપવા માટે, કંઈક શહેરને સારી ફેસિલિટી આપવા માટે, કંઈક બેનિફિટ આપવા માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. તો થોડું અમારા દર્શકોને બતાવો દિપેશભાઈ કે સુરત ઈસ્ટમાં આપણે જનરલી કયા તમે કીધું 70% જો આપણે એરિયા કવર કરતા હોઈએ તો આમાં કયા પ્રોમિનન્ટલી એરિયાઝ સમાવેશ થાય છે સુરત ઈસ્ટમાં? સુરત ઈસ્ટની અંદર મેજોરિટી જુઓ તો તમે મોટા વરાછા છે, કોસાડ છે, કણાદ, વરિયાવ છે, સચિન છે, ઉધના છે. ત્યારબાદ આપણે લઈ લઈએ કીમ લઈ લઈએ, કોસંબા લઈ લઈએ, ડિંડોલી લઈ લઈએ, ભેસ્તાન લઈ લઈએ અને અમરોલી વિસ્તાર, જે મેક્સિમમ જે વિસ્તાર છે આપણા કડોદરા છે, બધા જ કવર થઈ જાય છે. પૂણા છે, સારોલી છે, કુંભારિયા છે. ઓહ! તો આ એરિયામાં ઘણા બધા મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ આ જ એરિયામાંથી પસાર થઈ રહ્યા છે? હા, બિલકુલ. તમે જુઓ તો મેટ્રો છે, બુલેટ સ્ટેશન છે, એ બધા અમારા વિસ્તારમાં જ આવે છે. અને ઇવન એક્સપ્રેસ વે અને ત્યાં ત્યાં આખું બુલેટ ટ્રેનની આસપાસ આખું એક નવું ટીપી સ્કીમ અનાઉન્સ થયું છે. થોડું એના વિશે પણ અમારા હા, દર્શકોને એ આખો જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, જે અંત્રોલી નિયોલ વિસ્તાર છે, તેની અંદર આખું ટીપી બની રહ્યો છે અને ફ્યુચરની અંદર એ ખૂબ જ ત્યાં મેટ્રો સ્ટેશનના હિસાબે એકદમ સ્માર્ટ ત્યાં FSI બી વધારે આપેલી છે, મોટા મોટા બિલ્ડિંગો આવશે અને સુરતને સારી એવી ફેસિલિટી એ વિસ્તાર જબરજસ્ત ડેવલપ થઈ રહ્યો છે. હવે થોડું આપણે ફરીથી એક્સપો પર આવીએ તો આ એક્સપોનું મેઇન વિઝન શું છે? અને ત્યાં એઝ એ કસ્ટમર હું આવું કે એક ઇન્વેસ્ટર તરીકે આવું તો મને શું જોવા મળશે ત્યાં? એક્સપોની અંદર તમે ચોક્કસ તમારે આવવું જોઈએ અને એક્સપોનો ચોક્કસ તમારે લાભ લેવો જોઈએ. એ એટલા માટે કે તમને ઘણા બધા ત્યાં ઓપ્શન મળવાના છે. એક જ છતની નીચે તમને બધું જ મળી જશે. તમારે 6 મહિના પછી ઇન્વેસ્ટ કરવું છે તો એનું પ્લાનિંગ તમને અત્યારથી મળશે. બીજું કે પ્રત્યેક બિલ્ડર બધા તમને ડિસ્કાઉન્ટ આપવાના છે. કયો પ્રોજેક્ટ ક્યાં આવી રહ્યો છે, તેની અંદર રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે, ઇન્ડસ્ટ્રીયલ છે, નાના મોટા તમામ પ્રોજેક્ટ તમને ત્યાં એક છતની નીચે જોવા મળશે. એટલે તમારો સમયની બચત થશે અને બીજું તમને ડિસ્કાઉન્ટ મળશે એટલે તમારા નાણાંનો પણ તમને ફાયદો થશે. તો સમજો બાયર્સ હોય, ઇન્વેસ્ટર છે કે બીજા સ્ટેક હોલ્ડર્સ છે, આ બધા જ સમજો ત્યાં એક છત નીચે આવશે અને એમને આજે 3 દિવસનો જે એક્ઝિબિશન છે ત્યાં કેટલા એક્ઝિબિટર્સ અને કેટલા વિઝિટર્સની આપણે અપેક્ષા રાખીએ છીએ? આપણી ટોટલ 188 એક્ઝિબિટર્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને મિનિમમ 3 લાખ વિઝિટર્સ ત્યાં મુલાકાત લેશે એ કન્ફર્મ છે. જે રીતે અમારું સોશિયલ મીડિયા માર્કેટિંગ અને હોર્ડિંગ્સ બસની પાછળ અત્યારે સુરતની અંદર એક જ વસ્તુ ચાલી રહી છે, હાલો હાલો હાલો. તમે સાંભળ્યું જ હશે. કોઈ સુરત શહેર આનાથી કોઈ અજાણ નથી. મોટી મોટી સેલિબ્રિટીઓ પણ અમારા એક્સપોમાં આવી રહી છે. એટલે લોકોને પણ એક ઉત્સાહ છે કે ભાઈ નહીં, અમારે આ એક્સપોની વિઝિટ કરવી છે. બરાબર. અને આ જે નામ બહુ તમે સ્પેશિયલ રાખ્યું છે હાલો, એની પાછળની શું સ્ટોરી છે? એક આ કેચી વર્ડ છે, હાલો. આપણે મળીએ ત્યારે કેમ છે કે હાલો હાલો બોલીએ છીએ. હાલો એટલે આપણે કમ્પલસરી ત્યાં જવાનું છે, ચાલવાનું છે, ત્યાં જવાનું છે, હાલો. આખું સુરત એક તરફ જઈ રહ્યું છે, હાલો. બરાબર. અને માર્કેટિંગ કેમ્પેન તમે કીધું એમ કે બહુ સોલિડ આપણે અત્યારે થઈ રહ્યું છે. અને આજે મ્યુઝિક કોન્સર્ટ પણ આપણે કરી હતી, એમાં પણ ખૂબ આખા સિટીમાં ચકચાર થઈ ગઈ હતી. તો આ એ મિલકતના મહાકુંભમાં શિવ ભક્ત તમે જે મ્યુઝિકને લઈ આવ્યા એ કેવી રીતે તમે કોન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યું? તમે એક જોયું હશે તો અમારો એક ટ્રેન્ડ રહ્યો છે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન જ્યારથી સ્થાપના થઈ ત્યારે અમે કોઈ બી વસ્તુ કરીએ ને તો કંઈક અલગ હોય છે અમારી અને એકદમ લક્ઝરિયસ અને કંઈક લોકોથી અલગ કરવા માટે અમે ટેવાયેલા છીએ.
એટલા માટે તમે જોયું તો જે અમે જે કન્સર્ટ કરી એની અંદર તમે જોયું હશે કે સુરતમાં આટલું પબ્લિક એક જગ્યાએ ભેગું જ નથી થયું. 25 થી 30,000 માણસો અમે ક્રાઉડ આવેલું એ એ પણ ફંક્શનની પ્રી અંદર ઇવેન્ટમાં. પ્રી ઇવેન્ટમાં. એ તો અમારું ટેલર હતું. હવે અમારી ઇવેન્ટ કેવી હશે એ તમે કલ્પના કરી શકો છો. પિક્ચર તો બી બાકી હવે है પિક્ચર તો બી બાકી છે. બિલકુલ. ઓકે. અને સમજો ત્યાં કયા પ્રકારના બેનિફિટ્સ કસ્ટમરને મળી શકે, અને એ લોકોને ત્યાં બીજી શું સુવિધાઓ કે અટ્રેક્શન છે આપણા? એટ્રેક્શનની અંદર એવું છે કે ત્યાં તમને અલગ અલગ ડેવલપર દ્વારા અલગ અલગ ગિફ્ટો આપવામાં આવશે, ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેમજ કયા બિલ્ડરની કઈ ખાસિયત છે, એની સ્પેશિયાલિટી શું છે, એના વિશે તમને ઇન્ફોર્મેશન મળશે કે જે ખૂબ જ જરૂરી છે. બીજું કે ત્યાં કોઈ આવશે તો અમે અલગ અલગ જે સ્ટારબક્સ છે, ડોમિનોઝ છે, કૈલાસનું છે, એ બધું તો ત્યાં બી મનોરંજન બી લોકોને મળી રહેશે. અને કયા ટાઈપની પ્રોપર્ટીઝ મને એક્સપ્લોર કરવા મળશે ત્યાં આવું તો? ત્યાં તમે આવશો તો તમે કોમર્શિયલ પ્રોપર્ટી છે, ઇન્ડસ્ટ્રીયલ છે, રેસિડેન્શિયલ છે, રો હાઉસ છે, બંગલા છે, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે, તમામ વસ્તુ તમને મળશે ત્યાં. તો આ જે આપણે આખી જે એક્સરસાઇઝ કરીએ છીએ આ એક્સપોની, એનું તમને શું લાગે છે કે માર્કેટ પર ઓવરઓલ કેવો ઇમ્પેક્ટ, એનો સ્કેલ કેવું હશે? ડેફિનેટલી એ જબરજસ્ત હશે. એ તો તમને આવનારો સમય જ કહેશે. અમારો એક્સપો પતે પછી માર્કેટની અંદર જબરજસ્ત બૂમ આવવાની છે. લોકો અત્યારે થનગની રહ્યા છે કે પ્રોપર્ટી મારે ખરીદવી છે. લોકોના ફોન આવે છે અમારા ડેવલપર ઉપર કે ભાઈ ક્યારે તમારો એક્સપો છે, 24, 25, 26 છે, તો ભાઈ મારે બુક કરાવવું છે, તો હમણાં હું 5 દિવસ ઊભો રહી જાઉં છું, ભાઈ મારે ત્યાં જ ટોકન આપવું છે. મને કઈ બેનિફિટ મળશે એવું? બેનિફિટ મળશે 100%. લોકોમાં જબરજસ્ત. અને આપણે આમ જોઈએ કે ડેવલપર્સ પણ, આપણા એરિયાના ઘણા બધા ડેવલપર્સ તો ફર્સ્ટ ટાઈમ મારા ખ્યાલથી એક્ઝિબિટ કરી રહ્યા છે, અને એ લોકો પણ એક બ્રાન્ડિંગ ને નવા માર્કેટિંગની જે ટેકનિક્સ છે કે ડિજિટલ તરફ જવાનું છે, આ બધું એ લોકો પણ શીખીને પોતે ગ્રો થઈ રહ્યા છે. તો આ એક્સપો એમના માટે કેવો અવસર છે? એના માટે તો અમે એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે એ લોકો ત્યાં એની બ્રાન્ડિંગ કે છે એને કોઈ ઓળખતું નથી. એના લોકો માટે એક પ્લેટફોર્મ છે. એનો કસ્ટમર આવશે તો ખબર પડશે કે ભાઈ મારો બિલ્ડર છે એનો બી અહીંયા સ્ટોલ છે. એટલે જેથી કરીને સમજો કે 10 વર્ષ પહેલાનો એનો કસ્ટમર છે, અત્યારે એની કનેક્ટિવિટી બંનેની નથી, તો ત્યાં આવશે ને જોશે કે આ તો ભાઈ મનીષભાઈ છે. અરે યાર તમે અહીંયા છો, તમારી હાજરી છે. એટલે જે ત્યાં અવેલેબલ હશે એની હાજરી છે એ બહુ જ જરૂરી છે. એટલે એક રીતે જોઈએ તો જે આપણે પેલા ખાલી ગ્રુપમાં કામ કરતા હતા એની જગ્યાએ હવે મને લાગે છે એમના કસ્ટમર બેઝની, એમના ટાર્ગેટ ઓડિયન્સને એક વિસ્તારવાનો પણ આ મોકો છે. 100% બિલકુલ. અને દરેકને આમાં ફાયદો મળવાનો છે, બ્રાન્ડિંગ થવાનું છે, લોકોના ઘર ઘર સુધી, લોકોના દિલ સુધી તમે પહોંચવાના છો. વાહ. તો થોડું દીપેશભાઈ, અમને તમારું દેવમ ગ્રુપ પણ બહુ વિસ્તૃત રીતે બધા જ પ્રકારના પ્રોજેક્ટ્સમાં ને એમાં કામ કરે છે, તો થોડું એના વિશે અમને જણાવશો. અને તમે પણ શું કહેવાય, બહુ ઓછા સમયમાં ખાસી એવી પ્રગતિ કરી છે, તો થોડું તમારા ગ્રુપ વિશે અમને જણાવો કે આપણે કયા ટાઈપના પ્રોજેક્ટ્સ કરીએ છીએ. અમે જનરલી મનીષભાઈ દેવમ ગ્રુપની અંદર કોમર્શિયલ બી કરીએ છીએ, હાઈરાઇઝ બી બનાવીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ બી છે અમારા, અને રેસિડેન્સ પ્રોજેક્ટ બી છે. એટલે અમારું મલ્ટીપર્પઝ કામ છે. ઓલમોસ્ટ બધું જ એન્ટાયર પોર્ટફોલિયો. એન્ટાયર અને સરાઉન્ડિંગ સુરતની સરાઉન્ડિંગ એરિયામાં કામ કરીએ છીએ અમે. તો તમારા જે ગ્રાહકો છે એમને કઈ રીતે તમે કે નવી નવી વસ્તુઓ જ્યારે એટલા બધા તમે પ્રોડક્ટ્સ આપો છો, તે કઈ રીતે તમે એને એટલે નક્કી કરો કે મારે આ પ્રોજેક્ટ કરવો, આ એરિયામાં કયા પ્રોજેક્ટ કરવો, તેના માટે આપણે શું, કેવી પ્રોસેસથી કામ કરતા હોય? એના માટે એવું હોય છે, ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે કોઈ વિસ્તાર છે કે ત્યાં ડિમાન્ડ કોમર્શિયલની છે, તો આપણે ત્યાં કોમર્શિયલ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. કોઈ જગ્યા ઉપર ઇન્ડસ્ટ્રીયલની રિક્વાયરમેન્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ હબ છે, તો ત્યાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ છે, તો ત્યાં આપણે ઇન્ડસ્ટ્રીયલ લાવી રહ્યા છીએ. જ્યાં ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે BAPSનું મંદિર બની રહ્યું છે કણાદ, ત્યાં આપણે એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ કે એ લોકોની ત્યાં નીડ છે. એટલા માટે જ્યાં જે એરિયાની અંદર જે જરૂરિયાત હોય છે એ પ્રમાણેના પ્રોજેક્ટ્સો અમે લાવી રહ્યા છીએ. જનરલી આપણે અત્યારે સુરત ઈસ્ટ એરિયાની વાત કરીએ તો તમારા મતે આમ હોટસ્પોટ એરિયામાં કયા છે? કારણ કે વિસ્તાર તો બહુ મોટો છે, તમે કીધું કે, પણ આમ જે લોકોને અટ્રેક્શન કરે, જ્યાં ટ્રેક્શન હોય, એવા કયા કયા વિસ્તારો છે? એટ્રેક્શન માટે તો જુઓ તો એક અમારો મોટા વરાછા અને સરથાણા વિસ્તાર છે, એ અત્યારે બંને હોટ વિસ્તાર છે. બીજું અત્યારે અપકમિંગ ડેવલપિંગમાં જે BAPS મંદિર જ્યાં આવી રહ્યું છે, વરિયાઉને કણાદ વિસ્તાર છે, એ બી પણ અત્યારે હોટ વિસ્તાર છે. ઇન્ડસ્ટ્રીયલમાં કોસાડ છે,
આ બાજુ સચિન છે, અને આ બાજુ જુઓ તો સેગવા અને કડોદરા, હળદર, રૂપાલી, આ બધા સેગમેન્ટો અત્યારે એકદમ બૂમ ઉપર છે. બરાબર છે. હવે તમારું થોડું વાત કરીએ તો તમે તો ડી ફાર્મ કરીને રિયલ એસ્ટેટમાં જમ્પ લાવ્યું, તમારું કોઈ બેકગ્રાઉન્ડ પણ આ ફિલ્ડનું નથી, તો કેવી રીતે તમે આમાં આવ્યા, એક વિકાસની યાત્રા કરીને સફળ થયા? તો યંગસ્ટર્સને મારા જાણવામાં બહુ રસ હશે કે આ કઈ રીતે પોસિબલ છે. લોકોને લાગે બહુ ટફ ફિલ્ડ છે, એન્ટ્રી જ પોસિબલ નથી. નહીં, કોઈ પણ કામ છે ને મનીષભાઈ, અઘરું નથી હોતું, અને કંઈક કરી છૂટવાની એક ભાવના, તમન્ના હતી કે નહીં કંઈક કરવું છે. તો આ એક ફિલ્ડ એવું છે કે લોકો માટે જે સપનાનું ઘર છે, લોકો આખી જિંદગીમાં એક જ વસ્તુ વિચારતા હોય કે નહીં, કે મારે ઘરનું ઘર હોવું જોઈએ, કે પોતાનો બિઝનેસ હોવો જોઈએ, કે પોતાની ઓફિસ હોવી જોઈએ, પોતાની ફેક્ટરી હોવી જોઈએ. તો એ ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે એના સપનાઓ પૂરા કરવા માટે, ફૂલફિલ કરવા માટે. તો એક આ ઓપોર્ચ્યુનિટી હતી, અને એની અંદર સ્કોપ બી ખૂબ જ હતો. એટલા માટે પછી આ સેગમેન્ટ સિલેક્ટ કરીને આપણે એની અંદર સક્સેસ થયા. તો નવા યંગસ્ટર્સને આમાં આવવું હોય તો તમે શું કહેશો એને? બિલકુલ, આ બિઝનેસ એવો છે, 100% ફૂલ સ્કોપ છે, અને એમાંય બી આપણે વાત કરીએ તો સુરતનો ભરપૂર સ્કોપ છે આની અંદર. બિલકુલ આવવું જોઈએ. એના માટે લાલ જાજમ છે, અને અમે આ સેબા લઈને બેઠા છીએ. યંગ બિલ્ડરોને આવકારીએ છીએ. આવો, અમારા પ્લેટફોર્મ ઉપર આવો, બિઝનેસ કરો. અમારી સંસ્થા કોઈ પણ યંગ બિલ્ડરને કોઈ બી પણ પ્રકારના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, તેના માટે સતત અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, સતત પ્રયત્નશીલ છીએ. તો મોસ્ટ વેલકમ. નવા બિલ્ડરોને ચોક્કસ આ ફિલ્ડની અંદર આવવું જોઈએ, અને 100% ખૂબ જ સ્કોપ છે આ બિઝનેસની અંદર. તો આ બિઝનેસની કરવા માટે જરાક પણ સંકોચ વિના આમાં એન્ટ્રી લેવી જોઈએ. બહુ સરસ. તમે હમણાં થોડા ટાઈમ પહેલા વાત કરી કે સુરતમાં રેટ્સ છે ટાયર 2 સિટીઝના કમ્પેરિઝનમાં ઓછા છે. તો આ તમને લાગે છે કે આ એક ગોલ્ડન પીરિયડ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, કે મારે પોતાને પણ પ્રોપર્ટી વસાવવી હોય તો આ પીરિયડ કેવો છે સુરત માટે? એકદમ રાઈટ ટાઈમ છે, રાઈટ પરફેક્ટ ટાઈમ. અત્યારે પ્રોપર્ટી ખરીદવા માટેનો બિલકુલ રાઈટ ટાઈમ છે. આવનારા સમયની અંદર અમે જોઈ રહ્યા છીએ બજારનો સિનારીઓ, કે આવનારા સમયની અંદર લોકો, આખા ભારતની નજર સુરત ઉપર છે. તો અત્યારે બિલકુલ આવનારા દિવસોમાં રેટ વધવાના છે. તો અત્યારે એકદમ મોકો છે ચાન્સ લઈ અને પ્રોપર્ટી બુક કરાવવા માટે. તો જનરલી એવું કહે કે સુરત અત્યારે ખાલી ડિપેન્ડન્ટ હતું કે ડાયમંડ અને ટેક્સટાઇલ પર જ નિર્ધારિત હતું, એટલે ત્યાં તકલીફ પડે તો નેચરલી આપણા રિયલ એસ્ટેટને પણ અસર થાય. તો હવે થોડું આપણે જોઈએ છે કે સોલાર છે, આઈટી છે, સ્ટાર્ટઅપ્સ છે, આમાં પણ આપણને હવે સુરત થોડું કેચઅપ કરી રહ્યું છે. તો એ વિશે તમારું શું કહેવું છે? અત્યારે મનીષભાઈ જુઓ ને તો સુરતની અંદર એન્જિનિયરિંગ વર્ક્સ બી બહુ આવી રહ્યા છે. એન્જિનિયરિંગ્સની નવી નવી ફેક્ટરીઓ આવી રહી છે, નવી નવી પ્રોડક્ટ લોકો બનાવી રહ્યા છે. ફાર્માના યુનિટ આવી રહ્યા છે, સોલારના ખૂબ જ યુનિટ આવી રહ્યા છે, સોલાર સેલના યુનિટો આવી રહ્યા છે. ટેક્સટાઇલની અંદર પણ આપણે એક સ્ટેપ આગળ કામ કરી રહ્યા છીએ, કે જે ગાર્મેન્ટ સેગમેન્ટ સુરતની અંદર નહીં હતું, એની અંદર બી પણ આપણે એન્ટ્રી લઈ લીધી છે. સુરતને બહુ જ મોટો પીએમ મિત્રા પાર્ક મળી રહ્યો છે, તેનું કામ પણ ત્યાં સ્ટાર્ટ થઈ ગયું છે. તો નવા નવા બિઝનેસ કે જે આઈટી હબ છે, જે આપણને ખબર નથી, પણ આપણા યંગ લોકો નવા નવા ઘણા બિઝનેસ કરી રહ્યા છે અત્યારે. તો સુરતની અંદર હવે પહેલાની જે આપણી ઓળખ હતી ડાયમંડ સિટીની, એ તો છે જ, પણ એનાથી ઉપર થઈને આપણે કંઈક નવું કરી રહ્યા છીએ, અને એમાં નવું આપણે કરવું જ જોશે. એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. નવા નવા સેગમેન્ટ આપણે લાવવા પડશે. સુરતની અંદર હજી કંઈક અમારી જે સેવા વતી અમે લોકો નવી બારની મલ્ટીનેશનલ કંપનીઓ કઈ રીતે આવે, એના પ્લેટફોર્મ માટે એને લોકોને શું જરૂરિયાત છે, એના માટે પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ, અને સતત વિચારી રહ્યા છીએ કે સુરતને શું નવું આપી શકીએ, કે જેથી કરીને સુરતની રહેતા તમામ લોકો, બિલ્ડર ભાઈઓ, બધાને બેનિફિટ મળી શકે. બહુ સરસ. હવે તમે ટૂંકમાં આપણે સેબા હાલો પ્રોપર્ટી એક્સપો વિશે કંઈ કહેવું હોય તો શું કહેશો મારા દર્શકને? તમારા દર્શકને હું એટલું જ કહીશ કે સેબા હેલો પ્રોપર્ટી એક્સપો એટલે સુરતનો સૂર્યોદય, વાહ! મિલકતનો મહત્વ. મિલકતનો મહાકુંભ. ઓકે. અને આ ક્યારે છે એના ટાઈમિંગ્સ એના વિશે થોડું અમારા દર્શકોને જરા તમે કહો, કે લોકો બધા જ વધારે, મને લાગે છે આ એટલો સરસ ઇવેન્ટ છે કે વધારેમાં વધારે લોકોએ પાર્ટિસિપેટ આમાં કરવું જોઈએ. 24, 25 અને 26 એપ્રિલના રોજ આપણે આ એક્સપો 3 દિવસનો છે. તેની અંદર લોઢા ગ્રુપ, કે જે બિલ્ડરની અંદર ભીષ્મ પિતા કહેવાય એવા મંગલ પ્રભાત પાંડે,
એ આવી રહ્યા છે આપણા ઓપનિંગની અંદર. તેમજ જે અત્યારે BAPSનું બહુ ખૂબ જ મોટું મંદિર બની રહ્યું છે કણાદના મુનિવંદન સ્વામી, એ આપણે ત્યાં આવી રહ્યા છે. તો 24 અને 26 3 દિવસ આપણો આ એક્સપો છે. ફ્રી એન્ટ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો અને ફ્રી એન્ટ્રી લઈ શકો છો. એનો ટાઈમિંગ શું રહેશે અને ક્યાં છે આપણો એક્સપો? એક્સપો આપણે એન્થમ સર્કલ, વલથાણ પૂણા કેનાલ રોડ ઉપર, રિંગ રોડ ઉપર. અને આપણો ટાઈમિંગ એવો છે સવારે 10 થી રાતના 10 સુધી આપણો એક્સપો ખુલ્લો રહેશે. વાહ, અમે લોકોને આવકારવા બેઠા છીએ કે આવો. ખૂબ સરસ દિપેશભાઈ, તો બહુ ઇન્સાઇટફુલ અને એનલાઇટનિંગ વાતો અમને કરી સેવા એક્સપો વિશે પણ અને માર્કેટમાં શું ચાલી રહ્યું છે એના વિશે પણ. તો આ બહુ સુંદર આયોજન રિયલ એસ્ટેટ ક્ષેત્રે થવા જઈ રહ્યું છે. તો સમગ્ર શહેરીજનોને મારી પણ એવી નમ્ર દરખાસ્ત છે કે તેઓ એકવાર મસ્ટ આ વિઝિટ કરવું જોઈએ એક્ઝિબિશન, અને આને મિસ કરવા જેવું નથી. કારણ કે આ મિલકતનો મહાકુંભ છે અને એમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ કાંઈ ને કાંઈ આજ નહીં તો કાલે મિલકત ખરીદવી હોય એટલે એને જાણવા સમજવા માટે ચોક્કસ આ મિલકતના મહાકુંભમાં 100%. ભાગ લેવો જોઈએ. દિવેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમને ટાઈમ આપ્યો અને સરસ વાતો અમારા સાથે શેર કરી. થેન્ક યુ મનીષભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર.